જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જવાના છીએ અત્યારે મંદિરે. તો આપણે રાજકોટ આવી ગયા છીએ, જોઈ શકો છો આ મારું ઘર છે. હું રાજકોટ આવી ગયો છું. તો આપણે ચાલો જઈએ મંદિરે. ગાડીની ચાવી લઈ લીધી છે, તો ચંપલ હવે પહેર લઉં છું, પછી જઈએ મંદિર. આ રહી ગાડી આપણી. ચાલો જઈએ મંદિરે. મિત્રો, હું મંદિરે પહોંચી ગયો છું, તમે જોઈ શકો છો. તો હવે આપણે ભોળાનાથને લોટી ચડાવશું. આવી ગયો છું. આ જો આ ગાડી છે ત્યાં પડી છે, મારી ગાડી અત્યારે ચાર્જિંગમાં છે. દાદા કામ કરી રહ્યા છે. તો રામાભાઈ દાદાની ધજા કાપવા આવ્યો હતો, તમે જોઈ શકો છો. આ ધજા છે 52 ગજની હોય છે. તો આપણે ધજા કાપી રહ્યા છીએ. તો કમેન્ટમાં લખી નાખજો સ્ટેટ ઓફ રામાધણી. તો મળીએ આપણે ધજા કાપ્યા પછી. બા સવારમાં ઉઠી ગયા, હવે મળ્યા. તો દાદીમાને પ્રણામ કરી દીધા. અત્યારે ચા બની રહ્યો છે. તો આપણે હવે ઘરે આવી ગયા. તો હવે ફ્રી ફાયર રમશું, કંઈક કરશું. અત્યારે વાગે છે 10:10. આપણે સ્કૂલે ગયા હતા, પણ ત્યાં એલસી નું તેમ કીધું કે આપણે જ્યારે રિઝલ્ટ આવશે 10માનું ઓફિશિયલ, એટલે કે ઓલું પીળા કલર જેવું આવે તેના ભેગું આપશે એલસી. તો આપણે તેદી રિઝલ્ટ લેવા જાવશું, તેદી જ એલસી આપશે. આજે હવે વિચાર છે કે ધોળકે જતા આવી એડમિશન માટે. તો જાશું ધોળકે, ત્યારે મળશું. ત્યાં લગી જય માતા. થઈ ગયું હતું એટલે હું જમવા બેસી ગયો. જમવામાં છે સેવનું શાક, રોટલી અને રસ. તો આપણે જમીને મળીએ. આપણે સ્કૂલે જવાનું કેન્સલ થયું છે, કાલે જવાનું છે. તો કાલે જશું. તો અત્યારે જમીને મળીએ, ત્યાં લગી જય માતાજી. બપોરે ઉઠી ગયો. અત્યારે વાગ્યા છે બપોરના 5. જોઈ શકો છો. અત્યારે 5:30 થઈ ગયા છે. તો હવે હું ઉઠી ગયો હતો, તો હવે થોડુંક નાસ્તો કરીશ. મેં અત્યારે શરબત વરિયાળીનું પી લીધું છે. તો હવે આપણે નાસ્તો કે તેવું કંઈક લેવા જશું. તો ચાલો જઈએ નાસ્તો લેવા કે તેવું કંઈક. અત્યારે હું લઈને જઈશ ઇલેક્ટ્રિક ગાડી. તો ચાલો જઈએ. જોઈ શકો છો, હું મેગી લઈને નીકળી ગયો છું. મેગી લીધી છે અત્યારે. તો હું ઘરે આવી ગયો, તો તમે જોઈ શકો છો. તો હું મેગી લઈ આવ્યો, તો હવે બનાવીશ. તો ચાલો મેગી બનાવીએ. તો મારી મેગી થઈ ગઈ છે, તો તૈયાર. તમે જોઈ શકો છો. અરે આ મેગી. તો હવે હું થોડીક વાર જેઠાલાલ જોતો જોતો ખાઈશ મેગી. તો હું ઘરે પહોંચી ગયો. તો અત્યારે વાગ્યા છે 7:30. તો હવે આપણે કરી લેશું ધૂપ દીવા. જોઈ શકો છો આ મંદિર છે, તો ધૂપ દીવા કરી લેશું. તો ચાલો ધૂપ દીવા કરી લઈ. આઈ હોપ તમને મારો બ્લોગ ગમ્યો હશે. તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પે સેટ કરી નાખજો. તો કાલના બ્લોગમાં મળશું. ત્યાં લગી જય માતાજી.